વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 8 ગતિ, ઉદાહરણ 8.5 થી અભ્યાસ શરૂઆત કરીશું. એમાં એક ટ્રેન સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને 5 મિનિટમાં 72 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે. ધારો કે તેનો પ્રવેગ અચળ છે, તો તેનો પ્રવેગ અને આ વેગ પ્રાપ્ત કરવા માટે ટ્રેન દ્વારા કપાયેલ અંતર શોધો. તો અહીંયા શરૂઆતની ઝડપ v 0 છે, અંતિમ ઝડપ v 72 કિલોમીટર પ્રતિ કલાક છે અને મીટર પ્રતિ મિનિટ સેકન્ડમાં શોધવાના છે. તો 72 ગુણ્યા 1000 ભાગ્યા 3600 કરીશું તો 20 મીટર પર સેકન્ડ મળશે. અને ટાઈમ ટી 5 મિનિટ આપી છે, એને આપણે સેકન્ડમાં ફેરવીએ તો 300 સેકન્ડ થાય. તો આ રીતે સૌથી પહેલાં આપણે પ્રવેગ શોધવાનું સૂત્ર મૂકીશું. એ બરાબર v માઇનસ યુ છેદમાં ટી, એટલે કે 20 મીટર પર સેકન્ડ માઇનસ 0 મીટર પર સેકન્ડ છેદમાં 300 સેકન્ડ. એટલે 20 ભાગ્યા 300 એટલે કે 1/15 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ મળશે. હવે અંતર એસ શોધવા માટેનું સૂત્ર 2as બરાબર વી વર્ગ માઇનસ યુ વર્ગ, જેમાં યુ 0 છે, તે 2as બરાબર વી વર્ગ થશે. એસ બરાબર વી વર્ગ છેદમાં 2a, વી એટલે 20નો વર્ગ છેદમાં 2 ગુણ્યા 1/15. તો એક આપેલું અંતર આપણને 3000 મીટર મળશે. એને 1000 વડે ભાગીશું તો 3 કિલોમીટર થાય. ટ્રેનનો પ્રવેગ 1/15 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને એને કાપેલું અંતર 3 કિલોમીટર છે. તો ઉદાહરણ 8.6 જોઈશું. એક કાર અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં 18 કિલોમીટર પ્રતિ કલાકથી 36 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે. તો તેનો પ્રવેગ આ સમયગાળામાં કાપેલું અંતર શોધો. તો યુ બરાબર 18 કિલોમીટર પ્રતિ કલાક આપેલા છે, એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો 5 મીટર પ્રતિ સેકન્ડ થાય. વી 36 કિલોમીટર પ્રતિ કલાક આપેલા છે, એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો 10 મીટર પ્રતિ સેકન્ડ થાય. ટી આપેલો છે 5 સેકન્ડ. તો સમીકરણ 1 પરથી આપણે જોઈએ તો એ બરાબર વી માઇનસ યુ છેદમાં ટી, એટલે કે 10 મીટર પર સેકન્ડ માઇનસ 5 મીટર પર સેકન્ડ છેદમાં 5. તો એ જવાબ મળશે 1 મીટર પર સેકન્ડ. હવે સમીકરણ એસ બરાબર યુટી પ્લસ 1/2 સ્ક્વેરનો ઉપયોગ કરીશું. યુ 5 મીટર પર સેકન્ડ ગુણ્યા ટી 5 સેકન્ડ પ્લસ 1/2 એ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને ટી 5 સેકન્ડ એનો વર્ગ. તો એ ગણતરી કરીશું તો 25 મીટર પ્લસ 12.5 મીટર એટલે કે 37.5 મીટર જવાબ મળશે. એટલે આ રીતે
કારનો પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને એના દ્વારા કપાયેલું અંતર 37.5 મીટર મળે. ઉદાહરણ 8.7. એક કારમાં બ્રેક મારતા તેમાં ગતિની વિરુદ્ધ દિશામાં 6 મીટર પર સેકન્ડનો પ્રવેગ ઉત્પન્ન થાય છે. જો કાર બ્રેક માર્યા પછી 2 સેકન્ડ પછી રોકાતી હોય તો આ સમય દરમિયાન તેને કાપેલું અંતર શોધવાનું છે. તો અહીંયા ગતિની વિરુદ્ધ દિશામાં એટલે કે એ બરાબર -6 મીટર પર સેકન્ડ સ્ક્વેર, ટાઈમ ટી 2 સેકન્ડ અને વી બરાબર 0 મીટર પર સેકન્ડ આપેલું છે. એટલે કે વી બરાબર યુ પ્લસ એટી, તે 0 બરાબર યુ પ્લસ -6 ગુણ્યા 2 અને યુ બરાબર 12 મીટર પર સેકન્ડ. એસ બરાબર યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર, એટલે કે 12 ગુણ્યા 2 પ્લસ 1/2 ગુણ્યા -6 ગુણ્યા 2. એ ગણતરી કરીશું તો 24 મીટર માઇનસ 12 મીટર એટલે કે 12 મીટર જવાબ મળશે. એટલે આ રીતે કાર રોકાય તે પહેલાં 12 મીટર અંતર કાપે. આગળનો દાખલો હવે નિયમિત વર્તુળમય ગતિ. જ્યારે કોઈ વસ્તુના વેગમાં ફેરફાર થાય ત્યારે આપણે એમ કહીએ કે તે વસ્તુ પ્રવેગિત ગતિ કરે છે. તો વેગમાં થતો આ ફેરફાર વેગના મૂલ્યમાં કે દિશામાં કે બંનેમાં થતા ફેરફારને કારણે હોઈ શકે. જેમ વસ્તુ પોતાના વેગનું મૂલ્ય નથી બદલતી પરંતુ દિશા બદલે. અહીંયા લંબચોરસ ગતિપથ છે, ષટકોણ ગતિપથ છે, અષ્ટકોણ ગતિપથ છે, વર્તુળાકાર ગતિપથ આપેલો છે. ગતિપથ કોઈ પણ હોય, બરાબર. એટલે કોઈ બંધ માર્ગ પર ગતિ કરતી વસ્તુનું ઉદાહરણ ધ્યાનમાં આપણે લઈએ તો એક એથ્લેટની ગતિનો લંબચોરસ ગતિમય ABCD દર્શાવ્યો. ધારો કે એથ્લેટ ગતિપથના સીધા ભાગો AB, BC, CD અને DA પર એક સમાન વેગથી ગતિ કરી રહ્યો છે. તે પોતાને ગતિપથ પર જ રાખવા માટે ખૂણાઓ પાસે પોતાની ગતિની દિશા ઝડપથી બદલે છે. એક ચક્કર પૂરું કરવા માટે એને કેટલી વાર પોતાની ગતિની દિશા બદલવી પડે? લંબચોરસ ગતિપથ પર એક ચક્કર દરમિયાન એને 4 વખત પોતાની ગતિની દિશા બદલવી પડે. હવે લંબચોરસ ગતિપથના બદલે એટલે ષટકોણ આકારના ગતિપથ ABCDEF પર દોડી રહ્યો છે. તો આ પરિસ્થિતિમાં એક ચક્કર દરમિયાન એથ્લેટ પોતાની ગતિની દિશામાં 6 વાર ફેરફાર કરશે. જો ગતિપથ ષટકોણના બદલે અષ્ટકોણ ABCDEFGH હોય તો એને એ રીતે ગતિની દિશા બદલવી પડે. ગતિપથની બાજુઓની સંખ્યા વધે તેમ એથ્લેટને પોતાની ગતિની દિશામાં કરવો પડતો ફેરફાર પણ વધે. જો આપણે અનંત સંખ્યામાં ગતિપથની બાજુઓ વધારીએ તો તે ગતિપથનો આકાર કેવો હોય? તો એ ગતિપથનો આકાર વર્તુળાકાર બની જાય અને દરેક બાજુઓની લંબાઈ ઘટીને બિંદુવત બની જાય. જો એથ્લેટ વર્તુળાકાર પથ પર અચળ મૂલ્ય ધરાવતા વેગથી દોડતો હોય તો એના વેગમાં થતો ફેરફાર માત્ર ગતિની દિશા બદલાવાના કારણે થાય.
તો આમ વર્તુળાકાર પથ પર દોડતો હોય એટલે પ્રવેગિત ગતિ કરે છે. કેવી? પ્રવેગિત ગતિ કરે છે. આ ત્રિજ્યાના વર્તુળનો પરિઘ 2πr હોય. જો એથ્લેટ આર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરવા માટે t સેકન્ડ લેતો હોય તો એનો વેગ v બરાબર 2πr/t થાય. જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરતી હોય ત્યારે તેની ગતિને નિયમિત વર્તુળ ગતિ કહેવામાં આવે. તો એના માટે એક પ્રવૃત્તિ છે. દોરીનો એક ટુકડો લઈ એના કોઈ એક છેડે પથ્થરનો નાનો ટુકડો બાંધવાનો, દોરીના બીજા છેડાને પકડીને પથ્થરને અચળ ઝડપથી વર્તુળાકાર પથ પર ગતિ કરાવવાની. હવે દોરીને પથ્થર સહિત છોડી દેવાની. દોરી છોડ્યા બાદ પથ્થર કઈ દિશામાં ગતિ કરે એ જોવાનું. આ પ્રવૃત્તિ વારંવાર કરી જોવાની. જુદા જુદા બિંદુઓ પાસેથી પથ્થરને છોડવાનું. પથ્થરની ગતિની દિશા સરખી છે, સમાન છે કે નહીં એ જોવાનું. તો ધ્યાનપૂર્વક જોઈશું તો આપણને ખ્યાલ આવે કે પથ્થરને મુક્ત કરતા તે વર્તુળાકાર પથ પરના તે બિંદુ પાસેના સ્પર્શકની દિશામાં સુરેખ પથ પર ગતિ કરે. કારણ કે જ્યારે પથ્થરને છોડવામાં આવે ત્યારે તે ક્ષણે તે જે દિશામાં ગતિ કરતો હોય એ જ દિશામાં ગતિ ચાલુ રાખશે. તો આ દર્શાવે છે કે જ્યારે પથ્થરને વર્તુળ ગતિ કરાવવામાં આવે ત્યારે દરેક બિંદુ પાસે તેની ગતિની દિશા બદલાય છે. જ્યારે કોઈ એથ્લેટ રમતગમતની હરીફાઈમાં ગોળો કે ચક્ર ફેંકે ત્યારે તે ગોળા કે ચક્રને હાથમાં પકડીને પોતાના શરીરને ગુમાવીને વર્તુળાકાર ગતિ આપે છે. ઈચ્છિત દિશામાં એકવાર છૂટ્યા બાદ તે ગોળો કે ચક્ર તે દિશામાં ગતિ કરે છે જે દિશામાં તે છૂટતી વખતે ગતિ કરતો હોય. તો આ બરાબર એ જ પ્રકારે છે જેની ચર્ચા આપણે પથ્થરના માટે વર્ણન કરેલું. વર્તુળોની નિયમિત ગતિ, વર્તુળ ગતિના ઘણા ઉદાહરણો છે, જેમ કે ચંદ્ર તેમજ પૃથ્વીની ગતિ. પૃથ્વીની ચારે તરફ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતો ઉપગ્રહ, વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરતો સાયકલ સવાર. આ બધા ઘણા બધા ઉદાહરણ છે. તો ગતિ એ સ્થાનમાં થતો ફેરફાર છે. એનું વર્ણન કાપેલ અંતર અથવા સ્થળાંતર રૂપમાં કરી શકાય છે. કોઈ વસ્તુની ગતિ નિયમિત કે અનિયમિત હોવાનો આધાર, એનો વેગ કેવો છે, અચળ છે કે બદલાય છે એના પર રહેલો છે. વસ્તુની ઝડપ એટલે એને એકમ સમયમાં કાપેલ અંતર, અને વેગ એટલે એકમ સમયમાં કરેલું સ્થાનાંતર. તો વસ્તુનો પ્રવેગ એટલે એકમ સમયમાં તેના વેગમાં થતો ફેરફાર. વસ્તુની સમાન કે અસમાન ગતિ આલેખ દ્વારા દર્શાવી શકાય. અચળ પ્રવેગી ગતિ કરતી વસ્તુની ગતિ 3 સમીકરણ દ્વારા દર્શાવી શકાય. v બરાબર u પ્લસ at, s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર, 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. તો આ બધું આપણે આ પ્રકરણમાં સમજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણનું સ્વાધ્યાય વ્યવસ્થિત તમારે નોટબુકમાં લખી નાખવાનું. જો કોઈ હોય ના બુક કે તો હું PDF મૂકીશ, એમાં બધા જવાબો સ્વાધ્યાયના હશે એ લખી નાખશું.
જય શ્રી કૃષ્ણ.